સતત બીજા દિવસે શેર બજાર આજે લાલ નિશાન સાથે ખુલ્યું છે। શરૂઆતના વેપારમાં સેન્સેક્સમાં 800 પોઈન્ટનો આજે ઘટાડો જોવા મળ્યો, જ્યારે નિફ્ટીમાં 200 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 વાર અપીલ કરી છે કે 1 વર્ષ સુધી સોનું ન ખરીદશો અને પેટ્રોલ ડીઝલ વાપરવામાં નિયંત્રણ રાખવાની દેશવાસીઓને જે તેમણે અપીલ કરી છે, તો તેની અસર આજે પણ માર્કેટમાં જોવા મળી રહી છે। આજે માર્કેટ ખુલ્યું તે સમયે સેન્સેક્સ અગાઉ જે 76,105 પર ટ્રેડ કરી રહ્યું હતું, તે ઘટીને હવે 75,176ની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે। નિફ્ટી 200 પોઈન્ટના ઘટાડાની સાથે હાલ 23,500ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે, તો રૂપિયામાં પણ 35 પૈસાનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને હાલ 95.63ના સ્તર પર રૂપિયો પહોંચ્યો છે। સોના ચાંદીના ભાવની વાત કરીએ તો ગઈકાલે જે ઘટાડો થયો હતો એના પછી સામાન્ય ફેરફાર જ જોવા મળી રહ્યો છે। મોટાભાગના દેશના શહેરોમાં સોનાનો જે ભાવ છે તે 1,52,170ની આસપાસ જોવા મળી રહ્યો છે, જ્યારે ચાંદીનો જે આજનો ભાવ છે તે 2,74,000ની આસપાસ જોવા મળી રહ્યો છે। તો આવા જ પ્રકારના વિડીયો જોવા માટે અને વધુ માહિતી માટે ફોલો કરો નિર્ભય ન્યૂઝ।